શર્મા महत्वपूर्ण समाचार प्राप्त થઈ રહ્યા છે। વિધાનસભાની કાર્યવાહીમાંથી કોંગ્રેસે વોકઆઉટ કર્યું। આદિવાસી શિષ્યવૃત્તિ અંગેના પ્રશ્ન પર ગૃહમાં હોબાળો મચ્યો। એસટી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ બંધ કરવા અંગે પ્રશ્ન હતો। ધારાસભ્ય ચૈતર વસાવાએ ગૃહમાં પ્રશ્ન પૂછ્યો હતો। રાજ્યના અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે ભારત સરકારે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિઓ 2024-25 થી મેનેજમેન્ટ કોટામાં પ્રવેશ મેળવવા વિદ્યાર્થીઓનું બંધ કરવામાં આવેલું मंत्री कुबेर डिंडोर थी योग्य जवाब न मळता गृहમાં હોબાળો થયો। જે બાદ ત્રણ ધારાસભ્ય અધ્યક્ષ સામે નીચે બેસી ગયા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા, જેમાં ચાર ધારાસભ્યોને સાર્જન્ટોએ બહાર લઈ ગયા। સાર્જન્ટો ધારાસભ્ય તુષાર ચૌધરી, આનંદ પટેલ, કાંતિ ખરાડી, ચૈતર વસાવાને બહાર લઈ ગયા હતા। જે બાદ કોંગ્રેસના તમામ ધારાસભ્યોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું। તો ગાંધીનગરમાં વિધાનસભાની કાર્યવાહી દરમિયાન કોંગ્રેસે વોકઆઉટ કર્યું છે। ધારાસભ્યોએ પોતાનો વિરોધ દર્શાવ્યો છે। એસટી શિષ્યવૃત્તિ અંગેના પ્રશ્ન પર ગૃહમાં હોબાળો મચ્યો હતો। એસટી છાત્રોની શિષ્યવૃત્તિ બંધ કરવાને લઈને ચૈતર વસાવાએ પ્રશ્ન પૂછ્યો હતો। જે મામલે મંત્રી કુબેર ડિંડોરનો યોગ્ય જવાબ નથી તેવા આરોપો પણ કોંગ્રેસે મૂક્યા। આ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સહયોગથી ચાલુ કરવામાં આવી હતી। આ શિષ્યવૃત્તિમાં એવી જોગવાઈ હતી કે મેનેજમેન્ટ કોટામાં પછી MBBS હોય, BHMS હોય કે આયુર્વેદિક હોય કે એન્જિનિયરિંગ હોય કે MBA હોય, કોઈ પણ કોલેજમાં તમે એડમિશન મેનેજમેન્ટ કોટામાં પણ લો તો એને સ્કોલરશિપ આપવામાં આવતી હતી। પણ આ ગુજરાત સરકાર દ્વારા ઓક્ટોબર મહિનાના 18/10/2024ના રોજ એક ઠરાવ કરીને આ શિષ્યવૃત્તિ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। એ બાબતમાં આજે અમારા સાથી ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાનો પ્રશ્ન હતો કે ભાઈ આ શિષ્યવૃત્તિ તમે ફરી ચાલુ કરવા માગો છો કે કેમ? અમે સીધું મંત્રી પાસે એક જ વસ્તુનો જવાબ માગતા હતા કે આ ઠરાવ તમે રદ કરીને આ યોજના ચાલુ કરવા માગો છો કે કેમ? તો હા કે નામાં જવાબ આપો। તો મંત્રીશ્રી હા કે નામાં જવાબ આપવાને બદલે વાર્તાઓ કરતા હોય, કોલેજમાં પિરિયડ લેતા હોય એ રીતે લાંબી વાત કરીને અમને જવાબ નથી આપ્યો। એટલે અમારી માગણી છે આ સરકાર પાસે કે આ યોજના ફરી ચાલુ થવી જોઈએ અને આ પરિપત્ર રદ થવો જોઈએ। પરિપત્ર રદ કરવામાં આવે અને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના પુનઃ ચાલુ કરવામાં આવે એવી અમારી માગણી છે। આ આદિવાસી સમાજ એ ચિંતાનો વિષય છે અને અમને આજે બહાર પણ કાઢી નાખવામાં આવ્યા છે આદિવાસી સમાજનો પ્રશ્ન પૂછવાના બાબતમાં, પરંતુ અમે આદિવાસી સમાજની સાથે છે, આદિવાસી સમાજના વિદ્યાર્થીઓની સાથે છે, આદિવાસી સમાજના વિદ્યાર્થીઓની વાલીની સાથે છે। તો એસટી છાત્રોની શિષ્યવૃત્તિને લઈને આખો મામલો ગરમાયો। સંવાદદાતા ગૌતમ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। ગૌતમ, શું બન્યું હતું? આખરે કોંગ્રેસે કેમ વોકઆઉટ કર્યું? ચોક્કસથી આદિવાસી સમુદાયના વિદ્યાર્થીઓ કે જે મેનેજમેન્ટ કોટાની અંદર અભ્યાસ કરતા હોય તેમને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ જે છે તે મળતી છે અને આ શિષ્યવૃત્તિ જે છે તે બંધ કરવામાં આવે છે। તે અંતર્ગત મેં પરિપત્ર પ્રશ્ન જે છે શિક્ષણ આવ્યો હતો, પરંતુ જવાબ આપતા હતા। જવાબના કારણે તમામ જે કોંગ્રેસના ધારાસભ્યો અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યો જી ગૌતમ, આભાર ગૌતમ જાણકારી આપવા માટે। રાજ્યકક્ષાના મંત્રીના પૌત્રએ કરેલી મારામારીનો મામલો। મંત્રી ભીખુસિંહ પરમારના પૌત્રએ મારામારી કરી હતી। રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારનું મૌન પૌત્રની મારામારી અંગે પૂછતા કહ્યું જય શ્રી રામ। જય શ્રી રામ બોલીને સમગ્ર મુદ્દે બોલવાનું ટાળ્યું। મહત્વનું છે કે અરવલ્લી જિલ્લામાં રાજ્યમંત્રી ભીખુસિંહ પરમારના પુત્રોએ એક યુવકને માર માર્યો હતો। મંત્રીના પુત્ર કરણસિંહ પરમાર અને રણજીતસિંહ પરમારે યુવકને માર માર્યો હતો। હુમલાની ઘટનાને લઈ કોઈ ફરિયાદ નથી નોંધાઈ, જેને લઈને કાયદો વ્યવસ્થા જાળવવા અરવલ્લી એસપીએ મંત્રી પુત્રનો સંપર્ક કર્યો હોવાની સૂત્રોએ માહિતી આપી। સાથે જ સામાજિક રીતે સમાધાન થયાની પ્રાથમિક વિગત પણ સૂત્રો દ્વારા મળી રહી છે। મંત્રી ભીખુસિંહ પરમારના પૌત્રને થોડા દિવસ અગાઉ કેટલાક લોકોએ માર માર્યો હતો, જેની અદાવતમાં તેમના પુત્રોએ વળતો વાર કર્યો। મારામારીની ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। જય શ્રી રામ, 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 જય શ્રી રામ। બહારથી ખાદ્ય વસ્તુ મંગાવો તો અચૂક ચેક કરજો। રાજકોટનો બનાવ તમામ લોકો માટે લાલબત્તી સમાન। વેજ બર્ગરનો ઓર્ડર કર્યો, ઘર પહોંચ્યું નોનવેજ બર્ગર।
જાણ બહાર ભૂલથી નોનવેજ બર્ગર ખવાઈ પણ ગયું. ગ્રાહકે મેકડોનાલ્ડ્સ પાસેથી વેજ બર્ગર મંગાવ્યું હતું. રાજકોટ મેકડોનાલ્ડ્સની ગંભીર બેદરકારી. શાકાહારી વ્યક્તિની ધાર્મિક લાગણી દુભાતા ગ્રાહકે ગ્રાહક સુરક્ષા કોર્ટમાં કેસ કરવાની તૈયારી શરૂ કરી. વૈષ્ણવ ધર્મ પાળતા અને રાજકોટમાં રહેતા કેવલ વિરાણી નામના વ્યક્તિના કહેવા પ્રમાણે તેમણે પોતાના પરિવાર માટે સ્વિગી ડિલિવરી એપ મારફતે મેકડોનાલ્ડ્સમાંથી 6 વેજ બર્ગર મંગાવ્યા હતા, જેમાંથી 4 વેજ અને 2 નોનવેજ આવ્યા હતા. આ અંગે જ્યારે મેકડોનાલ્ડ્સનો સંપર્ક કર્યો તો તેમણે સ્વીકાર્યું કે ભૂલ તેમના તરફથી થઈ છે. કામના વધુ ભારણના કારણે આવી ભૂલ થઈ હતી તેવું તેમણે સ્વીકાર કર્યો. મેકડોનાલ્ડ્સમાંથી 6 બર્ગર મંગાવ્યા વેજ, તેમાંથી સ્વિગી મારફતે ડિલિવરી થઈ 9:15ની આજુબાજુ. પછી જમતા હતા ત્યારે વેજ બર્ગર 4 વેજ બર્ગર હતા અને 2 નોનવેજ બર્ગર નીકળ્યા. ફેમિલી સાથે જમવા બેઠા હતા, એમાંથી 2 ચિકન ખવાઈ ગયેલું. ત્યારબાદ ખબર પડી કે આમાં રેડ કલરનો કાગળ આપેલો હતો, એટલે જોયું, ચેક કર્યું, એટલે ખબર પડી કે આ ચિકન છે. નાખ્યો તો વેજનો ઓર્ડર, 2 ચિકન આવ્યા, 4 વેજ આવ્યા, એટલે 1 ખવાઈ ગયું. પછી ખબર પડી કે આમાં 1 ચિકન આવી ગયેલું છે. તેથી કરીને પછી 1 ચિકનનું બર્ગર લઈને અમે મેકડોનાલ્ડ્સની કંપનીએ ગયા. એકમાત્ર વેજીટેરિયન હોય અને એને ચિકન ખાઈ લીધું છે અને એની આસ્થા સાથે અને એ બાબતે એને જે લાગણી દુભાણી છે તે બાબતે મારી સલાહ લીધેલી છે અને તે માટે ભવિષ્યમાં કાનૂની સલાહ મળીએ મારા ક્લાયન્ટ મેકડોનાલ્ડ સામે અને લાગતા વળગતા દરેક વ્યક્તિઓ સામે કન્ઝ્યુમર રાહે કાયદેસરની કાર્યવાહી કરવા માટે જવાના છે. આ તરફ મેકડોનાલ્ડના લાઇસનિંગ ઓફિસરનું નિવેદન, અમારા લેવલે અમે તપાસ કરી રહ્યા છીએ. સ્ટાફથી ભૂલ થઈ ગઈ હોય, અમારો કોઈ ઈરાદો કોઈના ધર્મ ભ્રષ્ટ કરવાનો કોઈ જ નથી. જવાબદાર સ્ટાફ સામે કાર્યવાહી કરીશું. અમારાથી ભૂલ થઈ છે અને માફી માંગીએ છીએ. બધે અમે જાંચ કરી રહ્યા છીએ અને ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છીએ. આની અંદર મેકડોનાલ્ડની અંદર જે તે વખતે કે રોજબરોજની અંદર એટલું બધું ઓર્ડર આવતો હોય છે. આમ પબ્લિક પણ આવતી હોય છે, ગ્રાહકો આવતા હોય, કસ્ટમર પ્લસ ઓનલાઈન સ્વિગી ઝોમેટોના ઓર્ડરથી પણ આવતો હોય છે. તેને કારણે અમે શું છે કે કાંઈ બાય મિસ્ટેક થઈ ગયું હોય, અમારે જે સ્ટાફ છે એનેથી ભૂલ થઈ ગઈ હોય, કોઈ પણ બીનો કોઈ એવો ઈરાદો નથી હોતો ધર્મ ભ્રષ્ટ કરવાનો કે કોઈને દિલને હાર્ટ ઠેસ પહોંચાડવાનો. સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. અંકિત, શું બનાવ બન્યો હતો? ગ્રાહકની શું ફરિયાદ હતી અને સામે મેકડોનાલ્ડ્સે શું જવાબ આપ્યો? ચોક્કસ દીપા, ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો છે તે સામે આવ્યો છે. રાજકોટ શહેરમાં રહેતા અને વૈષ્ણવ ધર્મ પાળનારા કેવલ વિરાણી નામના વ્યક્તિ દ્વારા ગત રવિવારના રોજ જ્યારે ઇન્ડિયા પાકિસ્તાન વચ્ચે મેચ હતો ત્યારે સ્વિગીના માધ્યમથી મેકડોનાલ્ડ્સમાંથી તેમણે 6 જેટલા વેજ બર્ગર મંગાવ્યા હતા. ત્યારે સ્વિગીના માધ્યમથી મેકડોનાલ્ડ્સ દ્વારા જે ડિલિવરી કરવામાં આવી હતી તેમાં 6 પૈકી 4 વેજ બર્ગર આપવામાં આવ્યા હતા, જ્યારે કે 2 નોનવેજ બર્ગર છે તે પાર્સલમાં મોકલી આપવામાં આવ્યા હતા. જે વિરાણી પરિવાર છે તેમણે તમામ જે બર્ગર છે તે વેજ હોવાનું માનીને પરિવારના એક સભ્ય દ્વારા નોનવેજ બર્ગર છે તે ખાઈ લેવામાં આવ્યો હતો અને તેના જ કારણે મેકડોનાલ્ડ્સની ભૂલના કારણે વૈષ્ણવ ધર્મ પાળનારા પરિવારનો ધર્મ ભ્રષ્ટ થયો હોવાની લાગણી છે તે તેમના દ્વારા અનુભવવામાં આવી છે અને તેના જ કારણે કેવલ વિરાણી દ્વારા જે પોતાના જે એડવોકેટ છે તેમના માધ્યમથી જે ખાસ કરીને હાલ અત્યારે કન્ઝ્યુમર કોર્ટમાં કેસ દાખલ કરવાની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે. અજયસિંહ ચૌહાણ નામના વકીલ છે તેમના દ્વારા હાલ કેસ દાખલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તો બીજી તરફ હવે મેકડોનાલ્ડ્સના લાઇસનિંગ ઓફિસર બિપિન પોપટનું પણ નિવેદન સામે આવ્યું છે. તેમના દ્વારા માફી છે તે પણ માંગવામાં આવી છે. સાથોસાથ કયા કારણોસર આ પ્રકારે વેજનો ઓર્ડર હોય અને તેની અંદર નોનવેજનો ઓર્ડર પ્લેસ થઈ ગયો છે, કયા સ્ટાફની આમાં ભૂમિકા છે તે બાબતે ઇન્ટરનલ ઇન્ક્વાયરી પણ તેમના દ્વારા છે તે શરૂ કરવામાં આવી છે અને ઇન્ક્વાયરી પૂર્ણ થયા બાદ ખાસ કરીને જે પણ સ્ટાફની ભૂલ છે તેમને તેમની ફરજમાં. જી અંકિત, આભાર તમામ જાણકારી આપવા માટે. સમાચારમાં આગળ વધી 8 શિક્ષકો સામે જિલ્લા શિક્ષણ અધિકારીની કાર્યવાહી. અંદરો-અંદર ઝઘડો કરાતા બદલી કરી દેવાઈ. ખેડાના મીરાપુરા પ્રાથમિક શાળાની ઘટના. આચાર્ય સહિત 5 શિક્ષકોની બદલી. નવાપુરા પ્રાથમિક શાળાની 2 શિક્ષકોએ અંદરો-અંદર ઝઘડી હોવાની માહિતી શિક્ષણ વિભાગને મળતા શિક્ષણ વિભાગની કાર્યવાહી. બીજી તરફ નડિયાદ તાલુકાની સોડપુર પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા શિક્ષકો સાથે મારામારી કરતા સજાના ભાગરૂપે આચાર્ય સહિત 5 શિક્ષકોની બદલી કરવામાં આવી છે.
કપડવંજ તાલુકાની મીરાપુરા પ્રાથમિક શાળાના શિક્ષકની વાલી તથા વિદ્યાર્થીઓ સાથે વર્તન સારું ન હોવાની ફરિયાદ બાદ શિક્ષણ વિભાગને આ ફરિયાદ મળી અને જેને લઈને શિક્ષણ વિભાગે શિક્ષકની સજાના ભાગરૂપે બદલી કરી છે। સંવાદદાતા ઉમંગ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। ઉમંગ, શિક્ષકોની બદલી કરવામાં આવી છે, શું જાણકારી છે તેને લઈને, કયા કારણોસર આ નિર્ણય લેવામાં આવ્યો? બિલકુલ દીપા, ચોક્કસથી કહી શકાય કે શાળામાં શિક્ષણ આપતા શિક્ષકો બાળકોને શિસ્ત શીખવાડવાનો બદલે જો પોતે શિસ્ત ભૂલી જતા હોય છે તેવી ઘટનાઓ ખેડા જિલ્લામાં વારંવાર સામે આવી હતી અને મીડિયામાં અહેવાલ પ્રસારિત થયા હતા। સૌપ્રથમ વાત કરીએ તો નડિયાદ તાલુકાનું જે સોરપુર પ્રાથમિક શાળા છે ત્યાં આગળ શિક્ષકો ખુલ્લે હાથે મારામારી કરતા સીસીટીવી ફૂટેજો સામે આવ્યા હતા। સમગ્ર બાબતે જ્યારે મીડિયામાં અહેવાલ પ્રસારિત થયા હતા, સમગ્ર બાબતની તપાસ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કરવામાં આવી હતી। ત્યારે એની સાથે અન્ય 4 સવાલોની પણ આ પ્રકારની માહિતી સામે આવી, જેની અંદર વાડી સાથે વર્તન કરવાની વાત હોય, વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તન કરવાની વાત હોય કે પછી શિક્ષકો પોતાની મનસ્વી વર્તનના કારણે અંદર એકબીજી શિક્ષિકાઓ વર્તી, આવી ઘટનાઓ વારંવાર સામે હતી। તેના લઈને જિલ્લા શિક્ષણ વિભાગે લાલ આંખ કરી છે। મીડિયામાં અહેવાલ વારંવાર પ્રસારિત થતા શિક્ષણ વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે અને 8 જેટલા શિક્ષકોની ખેડા જિલ્લા વિભાગમાં બદલી કરી નાખવામાં આવી છે। જેના અંદર સૌથી મહત્વની વાત કરીએ તો સોરપુર પ્રાથમિક શાળાના 5 શિક્ષકો છે, બીજી તરફ નડિયાદની જે નવાપુરા પ્રાથમિક શાળા ત્યાં 2 શિક્ષિકાઓ અંદર ઝઘડી હતી તેમની પણ બદલી કરી નાખવામાં આવી છે। તેમજ કપડવંજની જે મીરાપુરા પ્રાથમિક શાળા છે ત્યાંના શિક્ષકની પણ સજા રૂપે બદલી કરવામાં આવી છે। ત્યારે અન્ય એક શાળા કપડવંજની મીરાપુરાની અંદર પણ શિક્ષણ દ્વારા વાલીઓ સાથે ગેરવર્તન કરવામાં આવતી હતી, તેને લીધે તેમની પણ બદલી કરી છે। કહી શકાય કે જે બાળકોને શિક્ષણ આપવાના બદલે પોતાના સ્વાર્થ માટે તેની જે શિસ્ત ભૂલતા હોય છે તેને લઈને જિલ્લા શિક્ષણ અધિકારી લાલાક કરી શકાય તે ચોક્કસથી કહી શકાય। જી દીપા, આભાર ઉમંગ જાણકારી આપવા માટે। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યાં શિવરાત્રી પહેલા જ શિવાલયમાં શિવલિંગ ગાયબ થયું। શિવરાત્રી પહેલા બનાવથી ભક્તોમાં ભારે નારાજગી। દ્વારકાના ભીડભંજન ભવાનીશ્વર મહાદેવ મંદિરમાંથી શિવલિંગ ગાયબ થયાના સમાચાર પ્રાપ્ત થયા છે। હર્ષદ દરિયા કિનારે આવેલું છે મહાદેવનું મંદિર। પૌરાણિક મહાદેવ મંદિરમાંથી શિવલિંગ કોઈ ઉઠાવી ગયું। શિવલિંગ મંદિરમાંથી ગાયબ થતા ભક્તોમાં રોષ વ્યાપ્યો છે। શિવલિંગ કાઢીને દરિયા સુધી લઈ ગયા હોવાના મળતા પુરાવા। મંદિરમાંથી શિવલિંગ કાઢી પોલીસ સ્થાનિકો સ્થળ પર પહોંચ્યા છે। સંવાદદાતા મુકુંદ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। મુકુંદ, મહાશિવરાત્રીનો અવસર હવે ગણતરીના કલાકો બાદ શરૂ થશે અને એવામાં શિવલિંગ ગાયબ થયું છે મંદિરમાંથી, શું વિગત? જી બિલકુલ, વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લાનું હર્ષદ આવેલું છે। આ યાત્રાધામ હર્ષદ પાસે શિવજીનું મંદિર આવેલું છે। જે હર્ષદ દરિયા કિનારે આવેલ ભીડભંજન મહાદેવનું મંદિર છે તેમાંથી કોઈ અજાણ્યા શખ્સો દ્વારા રાત્રિના સમયે જે શિવલિંગ છે તે શિવલિંગ ગાયબ કરી દીધું છે અને શિવલિંગના કેટલાક અવશેષો જે છે તે દરિયા કિનારા સુધી જે લઈ ગયા હોય તે પણ પુરાવા મળ્યા છે। ત્યારે વાત કરીએ તો હાલ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસના અધિકારીઓ પણ ત્યાં સ્થળ પર પહોંચ્યા છે। ત્યારે શિવરાત્રીના એક દિવસ અગાઉ જે આ શિવલિંગ છે તે શિવલિંગ ચોરી જવાની ઘટના સામે આવતા દ્વારકા જિલ્લામાં ભક્તોમાં પણ રોષ ફેલાયો છે। જી મુકુંદ, જે આસપાસના વિસ્તાર છે ત્યાં કોઈ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હોય અથવા તો મંદિરમાં સીસીટીવી કેમેરા હોય જેથી પોલીસને કડી મળી શકે તે વિશે કોઈ જાણકારી? જી વાત કરીએ તો જે યાત્રાધામ હર્ષદ છે તે હર્ષદની મંદિરની જે પાછળનો વિસ્તાર છે, ગત વર્ષે ત્યાં ડિમોલેશનની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી। આ ડિમોલેશન પ્રક્રિયા બાદ ત્યાં સીસીટીવી કેમેરા તો નથી, પરંતુ હાલ જે પોલીસ છે તે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। આ જે મંદિર છે તે મંદિરમાંથી કોના દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું છે, આ શિવલિંગ છે તે કોણ ચોરી ગયું છે તે દિશામાં હાલ પોલીસ વડા ડીવાયએસપી સહિતનો કાફલો ત્યાં સ્થળ પર પહોંચવા નીકળી ગયો છે અને હાલ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। ત્યારે વાત કરીએ તો 1 થી 1.5 વર્ષ પહેલા ત્યાં હર્ષદ ખાતે મેગા ડિમોલેશન હાથ ધર્યું હતું અને તેની બાજુમાં જે મંદિર આવેલું છે તે મંદિરમાંથી શિવલિંગની જે ચોરી થઈ છે તો ભક્તોમાં પણ ભારે રોષ ફેલાયો। આભાર મુકુંદ જાણકારી આપવા માટે। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વધુ એક વખત મારામારીની ઘટના। ટ્રોમા સેન્ટર પાસે મારામારીનો બનાવ। સિક્યુરિટી ગાર્ડ અને દર્દીના સગા વચ્ચે મારામારી થઈ। સમગ્ર મામલાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। કયા કારણોસર બંને પક્ષ વચ્ચે મારામારી સર્જાઈ તે અંગે તપાસ શરૂ કરાઈ। વાયરલ વિડીયોમાં બંને પક્ષો વચ્ચે બોલાચાલી થતી હોવાનું સામે આવ્યું। અન્ય સિક્યુરિટી ગાર્ડ દ્વારા બંને પક્ષના વ્યક્તિઓને છૂટા પાડવામાં આવ્યા। સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। અંકિત, કયા કારણોસર બબાલ થઈ હતી? ચોક્કસ, ખાસ કરીને જે વિડીયો સામે આવ્યો છે આ વિડીયો રાજકોટ શહેરની પીડીયુ સિવિલ હોસ્પિટલના જે ટ્રોમા સેન્ટર છે ત્યાંનો વિડીયો છે તે સામે આવ્યો છે અને સમગ્ર વિડીયોની અંદર જોઈ શકાય છે કે સિક્યુરિટી ગાર્ડ અને દર્દીના સગા વચ્ચે મારામારી થઈ રહી છે અને આ સમગ્ર મારામારીનો વિડીયો છે તે હાલ અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે।
વિડીયોમાં તે પણ જોઈ શકાય છે કે કઈ રીતે અન્ય જે સિક્યુરિટી ગાર્ડ છે તે પણ બંને પક્ષના જે વ્યક્તિઓ છે તેમને છૂટા પડાવવાનો પ્રયત્ન કરી રહી છે। ત્યારે હાલ સમગ્ર જે વિડીયો વાયરલ થયો છે તેના મામલે પ્રદ્યુમ્નનગર પોલીસ દ્વારા તેમજ સિવિલ હોસ્પિટલના જે સત્તાધીશો છે તેમના દ્વારા હાલ અત્યારે તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। જી આભાર અંકિત જાણકારી આપવા માટે। ભાવનગરથી સમાચાર, જ્યાં બે જૂથ વચ્ચે મારામારી થઈ। ચાવડી ગેટ વિસ્તારમાં મારામારીની ઘટના, જાહેરમાં મારામારીના વિડીયો વાયરલ થયા। સામાન્ય બોલાચાલી બાદ આ મારામારી થઈ। પોલીસે ફરિયાદ નોંધીને તપાસ આરંભી છે। ચાવડી ગેટ વિસ્તારની આ ઘટના, કઈ રીતે બંને પક્ષ એકબીજા પર લાકડીઓ પણ વરસાવતા નજરે પડી રહ્યા છે। બે અલગ અલગ દ્રશ્યો તમને દર્શાવી રહ્યા છીએ। એક તરફ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મારામારી થઈ, જ્યાં દર્દીના પરિજનો વિફર્યા હતા અને મારામારી પર ઉતર્યા। બીજી તરફ ચાવડી ગેટ વિસ્તારમાં ભાવનગરની આ ઘટના, જ્યાં બે જૂથ સામસામે આવી ગયા અને મારામારી પર ઉતરી આવ્યા। અસામાજિક તત્વો કઈ રીતે બેફામ બન્યા છે, રાજકોટ અને ભાવનગરની આ બે તસવીરો તેનો જ પુરાવો આપે છે। સિવિલ હોસ્પિટલ જેવા સંવેદનશીલ પરિસરમાં મારામારી કરતા આ શખ્સો જુઓ। બીજી તરફ ભાવનગરમાં ખુલ્લેઆમ મારામારી, ધાકધમકી અને દાદાગીરીનો આ ખેલ ચાલી રહ્યો છે। હવે આગળ વાત ચાર પગના આતંકની। રાજકોટના જેતપુર તાલુકાના જેતલસર ગામે સિંહે ખેડૂત પર હુમલો કર્યો। ખેડૂત તનસુખભાઈ ઠુમ્મર પર સિંહના હુમલાથી તેમને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। હુમલામાં ખેડૂતને હાથ અને પગના ભાગે ઈજાઓ પહોંચી હતી। ઉલ્લેખનીય છે કે જેતપુરના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીની અવરજવર સતત વધી રહી છે, તેમજ વન્ય પ્રાણીના હુમલાની ઘટનાઓમાં પણ વધારો થઈ રહ્યો છે। સિંહ હુમલો કરી કયા વિસ્તારમાં ફરી રહ્યો છે તેનું વન વિભાગ દ્વારા સ્કેનિંગ શરૂ કરાયું હતું। સિંહ દ્વારા ખેડૂત ઉપર હુમલો કરવાની ઘટનાથી ખેડૂતો તેમજ આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ છવાયો છે। મારે સીમ વિસ્તાર જેતલસર મંડલીપુરમાં હું બાજુવાળાની વાડીએ મજૂર માટે જતો હતો, તો પાછળથી મારી ઉપર સિંહે એટેક કર્યો અને મને પછાડી દીધો અને હાથ ઉપર અને પગના ભાગમાં ઈજા કરેલી। ભયની તો આજે અમે નજર સમક્ષ જોયેલું છે। અત્યાર સુધી છેલ્લા 1.5 વર્ષથી આ સિંહના ધામા અમારા ગ્રામ્ય વિસ્તારની અંદર છે। બાજુનું ગામ છે રૂપાવટી છે, એમાં અવારનવાર જોવા મળે છે। ટીમડી ગામ છે એમાંય જોવા મળે છે, મંડલીકપુર ગામમાં જોવા મળે અને જેતલસરથી મંડલીકપુર રૂટમાં અવારનવાર જોવા મળે છે। અમે અનેક વખત ફોરેસ્ટ વિભાગને રજૂઆતો કરી, પણ ફોરેસ્ટ વિભાગ ભોર નિંદ્રાની અંદર પોઢી ગયું હોય એવું લાગે છે। અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ એક્શન કે પગલાં લેતા નથી। અને બીજા નંબરમાં અમે જ્યારે રજૂઆત કરી છે ત્યારે એવું કહે છે કે અમે અહીંથી ખસેડી છીએ, પણ ખસેડતા હોય તો આવા બનાવો બને। પાલનપુરના સાસમ ગામે આખલાનો આતંક જોવા મળ્યો। આખલાએ યુવકને અડફેટે લેતા ઈજા પહોંચી। બે આખલા લડતા લડતા બાઇકને અડફેટે લીધું। સાસમ ગામે રખડતા ઢોરનો આતંક ફરી એક વખત સામે આવ્યો છે, જેના કારણે લોકોમાં રોષ વ્યાપ્યો। સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ રખડતા આખલાનો આતંક સામે આવ્યો છે। માંગરોળના તરસાડી વિસ્તારમાં મોડી રાત્રે આખલાઓ યુદ્ધે ચડ્યા અને ભોગ બની રેલિંગ। બે આખલા એવા આતેબાજ્યા કે સેફટી માટે બનાવેલ રોડની રેલિંગ તોડી નાખી। મોડી રાત્રે આખલા યુદ્ધે ચડ્યા એટલે માત્ર રેલિંગ તૂટી। જો દિવસે આવી સ્થિતિ હોત તો કોઈ રાહદારી કે વાહન ચાલક અડફેટે આવી ગયું હોત। ભરૂચના જંબુસર કાવી ગામે જંગલી શ્વાનોનો આતંક વધ્યો। જંગલી શ્વાનોએ ગામના 9 બકરાઓને ફાડી ખાધા। શ્વાનના હુમલામાં બકરાના મોત પામેલા બકરાનો વિડીયો વાયરલ થયો। ઘટના બાદ ગ્રામજનોમાં પરેશાનીનો માહોલ। ગામના સરપંચ મિનહાઝ મુનશીએ ફોરેસ્ટ વિભાગને જાણ કરી। પ્રાણીઓ પશુઓના માનવ વસ્તીમાં ઘૂસવા અને હુમલાના બનાવો વધી રહ્યા છે। દિવસે ને દિવસે ચાર પગનો આતંક વધતો જઈ રહ્યો છે। શહેર રખડતી રંજાડથી લોકો હેરાન પરેશાન છે। ટીવી સ્ક્રીન પરના દ્રશ્યો જુઓ। શહેર અલગ છે, પરંતુ તમામ સ્થળોએ સમસ્યા કહો કે દહેશત વધી છે। ક્યાંક હિંસક પ્રાણીઓના હુમલા છે અને ગામમાં ફફડાટ છે, તો બીજી તરફ શહેરી વિસ્તારમાં રખડતા ઢોરની સમસ્યા છે। બનાસકાંઠામાં ઝેરી મધમાખીઓના ઝુંડના હુમલાથી વચ્ચેથી એક વ્યક્તિને બચાવાયો। ઇમરજન્સી સેવા 108ની ટીમે દર્દીને હેમખેમ બચાવી હોસ્પિટલ ખસેડ્યો।
પાટણના ડિંડરોડ ગામમાં એક વ્યક્તિ પર ઝેરી મધમાખીના ઝુંડે હુમલો કર્યો અને આ કોલ મળતા જ 108ની ટીમ પણ દોડી આવી, જ્યાં દર્દીના માથાના ભાગે અસંખ્ય ઝેરી મધમાખીઓએ ડંખ મારેલા હતા તથા દર્દીના શરીર પાસે ઝેરી મધમાખીઓનું ઝુંડ મોટા પ્રમાણમાં હતું, જે બાદ પીપીટી કિટ પહેરીને દર્દીને હેમખેમ બચાવી લેવાયો હતો. આગળ વાત મહાશિવરાત્રિની. જૂનાગઢમાં શિવરાત્રિના મેળાનો આજે ચોથો દિવસ. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મેળામાં ઉમટ્યા. ભવનાથમાં ભક્તો માટે ભોજનના ભંડારા ધમધમ્યા છે. શિવરાત્રિના મેળામાં ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે. 3 દિવસીય આ મેળામાં સામેલ થવા માટે લોકો દૂર દૂરથી પહોંચ્યા છે. મોટા પ્રમાણમાં અહીં ભક્તો પહોંચીને હર હર મહાદેવના નાદ સાથે ભક્તિમાં તલ્લીન જોવા મળી રહ્યા છે. આજે ચોથો દિવસ છે શિવરાત્રિના મેળાનો અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ દર્શન કરીને ધન્યતા અનુભવી છે. ભવનાથમાં રશિયા અને ઇટાલીના 2 સંન્યાસી મહિલાઓ પણ જોવા મળ્યા. વર્ષ 2010માં રશિયાના એક મહિલાએ આહવાન અખાડામાં મહંત પાસે સંન્યાસ લીધો હતો, જ્યારે કુંભ પ્રયાગરાજમાં જાન્યુઆરી મહિનામાં ઇટાલીના મહિલાએ સંન્યાસ લીધો. સંન્યાસ બાદ બંને મહિલાઓ પ્રથમ વખત જૂનાગઢ આવ્યા છે, ત્યારે અખાડાના મહંત દ્વારા બંને સંન્યાસી મહિલાઓને લઈને જણાવ્યું હતું કે બંને માતાજી ભારતીય સનાતન સંસ્કૃતિથી પ્રભાવિત થયા અને હાલ શિવ આરાધના કરી જીવન વિતાવી રહ્યા છે. વિદેશથી આવેલી 2 મહિલાઓ કે જેઓ હવે સાધ્વીનું જીવન જીવશે તેવો તો વાત નહીં કરી શકે, પરંતુ આવાહન અખાડાના જે મહંત છે તેવો વાત કરશે આ વિશે. મારી સાથે મહંત છે, તેમની સાથે વાત કરીશું. મને જણાવશો, બંને જે વિદેશથી આવેલી મહિલાઓ છે કોણ છે, શું માહિતી છે તેમની? એક મહિલા આવ્યા છે રશિયાથી અને એક ઇટાલીથી આવ્યા છે, અને બંને લોકો અમારા સનાતન ધર્મની જે વિશાળ પરંપરા છે એનાથી પ્રભાવિત થઈને પોતાની સંસ્કૃતિ, પોતાનો દેશ, પોતાની બોલી ભાષા તમામ ચેન્જ કરીને અમારા અખાડાના જે વિવિધ સંતો છે એમના શિષ્ય બન્યા છે. જે 2010માં આવ્યા હતા એનું નામ અન્નપૂર્ણાગીરી છે. ભારતીય સંસ્કૃતિ, મહાત્મા સંતોના દર્શનથી હરિદ્વાર ગંગા કિનારે જે અમારા સંતો તપસ્યાઓ કરે છે, ગંગાજીના કિનારા ઉપર બેસીને ત્યાં યોગ, તપસ્યા, હઠયોગ ઇત્યાદિ કરે છે, ત્યાંથી પ્રભાવિત થઈ અને પોતાનો જે એ સમયે તો સિંગલ હતા, અનમેરિડ હતા અને વ્યવસાયની અંદર તો એક આપણે કહે ને ફોરમેનનું કામ કરતા હતા, જે આપણે મજદૂર કહેવાય કોઈ એવી ફેક્ટરીમાં, ઇન્ડસ્ટ્રીઝમાં, અને પરિવારથી માંડીને તમામ લોકોની આજ્ઞાથી, ખુશીથી એ અહીંયા રહેવાનું, ભારતમાં રહેવાનું શરૂ કર્યું અને એમના ગુરુજીની સાથે એમને 2010માં સંન્યાસ લીધો. ઇટાલીથી જે આવ્યા છે, જેમણે હમણાં જ પ્રયાગરાજની અંદર સંસ્કાર લીધા, તો તેમનું નામ શું હતું, પૂર્વે વ્યવસાય શું હતો, તે વિશે થોડી માહિતી આપશો? ઘણી બધી વિશેષ પરિસ્થિતિઓમાંથી એ કંટાળીને અત્યારે જે છે નંદિનીગીરી, આવાહન અખાડામાં એમનું નંદિનીગીરી નામ આપવામાં આવ્યું છે. અને આપણી સંસ્કૃતિ, સનાતનના વૈભવને પૂર્ણ શ્રદ્ધાથી, એમાં પોતાના આત્માની અંદર વિચારોથી માંડી અને આચારથી માંડીને તમામ વ્યવસ્થાઓમાં એણે સનાતનને સ્વીકાર કર્યો છે અને સંન્યાસ ધર્મને અપનાવ્યો છે અને તપસ્યા સાધના એમની ગુરુ નિશ્રામાં રહી અને કરી રહ્યા છે. ત્યાગ કરીને હવે તેઓ સાધ્વીનું જીવન જીવશે. ભવનાથની તળેટીમાં તેઓ જોવા મળ્યા છે. એ પહેલાં તેઓ પ્રયાગરાજ પણ ગયા અને પ્રયાગરાજમાં પણ ખાસ વિશેષ પ્રકારે તેમણે સંસ્કાર પ્રાપ્ત કર્યા અને ત્યારબાદ તેઓ હવે ગુજરાતમાં ભવનાથમાં જોવા મળ્યા છે. કેમેરા પર્સન હિરેન શાહ સાથે દીપિકા ખુમાર, ન્યૂઝ18 ગુજરાતી, જૂનાગઢ. તો અહીં ભક્તોની ભીડ આજે પણ જોવા મળી રહી છે. મહાશિવરાત્રિનો અવસર છે અને મહાશિવરાત્રિના અવસર ઉપર મોટી સંખ્યાની અંદર જ્યારે ભક્તો જોવા મળી રહ્યા છે, ગર્ભગૃહમાં ઘણા બધા લોકો છે તેઓ ખાસ કરીને પાણી ચડાવી શકે, જળાભિષેક કરી શકે તે માટેની વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મહાશિવરાત્રિના મહા અવસર અને ખાસ કરીને મહાકવરેજ ન્યૂઝ18 ગુજરાતી પર તમામ દર્શકો નિહાળી શકે તે માટેની વ્યવસ્થા ન્યૂઝ18 ગુજરાતી દ્વારા પણ કરવામાં આવી છે. ખાસ કરીને જૂનાગઢ શહેરની અંદર સૌથી પ્રખ્યાત ભવનાથનો આ મેળો અને ભવનાથના મેળામાં હૈયુંથી હૈયું દળાય તેટલી ભીડ ન માત્ર જૂનાગઢવાસીઓ, ન માત્ર ગુજરાતવાસીઓ, પરંતુ ભારતભરના લોકો
આજે અહીં ઉપસ્થિત છે. ઘણા બધા લોકો જેઓ ખાસ કરીને ભવનાથના મેળામાં આવે છે અને આજે ભવનાથના મેળાનો ચોથો દિવસ છે પંકજ, અને ચોથા દિવસે આપ જુઓ તો મોટી સંખ્યાની અંદર ભક્તો આવ્યા છે. આજના દિવસનું શું મહાત્મ્ય છે તેના વિશે પણ જાણીશું. મારી સાથે મહારાજ છે, તેમની સાથે વાત કરીશું. શું કહેશો મહારાજ, ભવનાથના મેળાનો આજે ચોથો દિવસ અને આજે ચોથા દિવસે ખાસ કરીને ભગવાનને જે શ્રૃંગાર કરવામાં આવ્યા છે, અલંકારો કરવામાં આવે છે, તેની સાથે ભવનાથના મેળાના ચોથા દિવસની અંદર આજનું શું મહાત્મ્ય? હર હર મહાદેવ, જય ગિરનારી. શિવરાત્રિ મહોત્સવ, મહાશિવરાત્રિ એટલે જીવ અને શિવનો યોગ સાધતી રાત્રિ એટલે મહાશિવરાત્રિ. આમ તો વર્ષમાં હર મહિને શિવરાત્રિ આવે છે, પણ મહા મહિનામાં જ મહાશિવરાત્રિ આવતી હોય છે. મહાશિવરાત્રિનું મહાત્મ્ય જોઈએ તો એના માટે ઘણા જ કારણો છે. એમાં 3 કારણો મુખ્યત્વે છે. એક વખત એવી વાત બનેલી કે બ્રહ્મા અને વિષ્ણુ એ શ્રેષ્ઠતા કોણ એ સાબિત કરવા માટે દ્વંદ્વ વાંક યુદ્ધ થયેલું, શબ્દો દ્વારા ચર્ચા થયેલી હતી. એ વખતે શિવજીએ બંનેને કરવા માટે તો શિવજીએ લિંગ સ્વરૂપે અગ્નિ સ્વરૂપ ધારણ કરી અને પ્રગટ થયા. બ્રહ્માજીએ એનું મૂળ જાણવા માટે ઊંચાઈ જાણવા માટે. સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો News 18 ગુજરાતી.